श्री गणेशाय नमः। यम प्रवचन्तमनुपेतमुपेत कृत्यम द्वेपायनो विरह कातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो भिनेन्दु तम सर्वभूत हृदयम मुनिमानतोष्मी। सर्व दर्शक मित्रों शुभ प्रभात, जय गणेश। आप જોઈ રહ્યા છો વીટીવીની અમારી આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ। મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ। વાત કરવી છે આજે હોળી ક્યારે પ્રગટાવી, ચંદ્રગ્રહણનું મહત્વ શું છે, સાથે સાથે કઈ રાશિના જાતકોને સાચવીને કામકાજ કરવાનું રહેશે, કયા આ ગ્રહણ દ્વારા કેવી અસરો થશે કઈ રાશિને, સાથે સાથે જે લોકોને પરદેશ જવાનું છે, ટૂંકી મુસાફરી કરવાની છે, સ્થિર નથી થવાનું પણ કંઈક ભણવા માટે જવાનું છે, છોકરાઓ પરદેશ રહ્યા છે એને જવા માટે જવાનું છે, એને પાસે રહેવા માટે જવાનું છે, તો કયા પ્રકારના યોગ હોય જેના કારણે આવા પરદેશના યોગ બને છે એની વાત પણ આપણે કરવી છે। 12 રાશિ મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે, એ ઉપરાંત જેની જન્મ તારીખ છે, જેની આજે મેરેજ એનિવર્સરી છે, શુભત્વને આપવા વાળી વાત છે, શું કરવાથી લાભ થાય, શું કરી તો નુકસાન, કયા મંત્રનો જાપ છે, એનું કરવું જોઈએ દાન, આ બધી જ વાતોની સાથે સાથે તમારા પ્રશ્નોને પણ વણી લઈશું, કારણ કે આ કાર્યક્રમ આપના માટે છે। નામ છે એનું ભવિષ્ય દર્શન। હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। હર હંમેશની જેમ શરૂઆત કરીએ તો પંચાંગથી કરીએ મિત્રો, કારણ કે તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। લક્ષ્મીનારાયણનું સ્મરણ કરીએ પંચાંગથી શરૂઆત। 12/3/2025 આજે વાર છે બુધવાર, ફાગણ મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી કહેતા તેરસ છે। સવારમાં 9 કલાક અને 11 મિનિટ સુધી આ તેરસ ચાલે છે, ત્યારબાદ ચતુર્દશી કહેતા 14ની શરૂઆત થશે। આજે નક્ષત્ર જે ચાલી રહ્યું છે પિતૃનું નક્ષત્ર છે અને એ નક્ષત્રનું નામ છે મઘા, શુકર્મા નામનો યોગ છે। બપોર 12 કલાક અને 58 મિનિટ સુધી ત્યારબાદ ઘરતી યોગની શરૂઆત થશે। કરણ છે તૈતિલ, સવારમાં 9 કલાક અને 11 મિનિટ સુધી ચાલે છે, ત્યારબાદ ગર કરણની શરૂઆત થશે। આ થયું પંચાંગ। હવે આજની રાશિ ચંદ્રમાના પરિભ્રમણ પ્રમાણે જોઈએ તો સિંહ રાશિ આવે છે, જેના અક્ષર છે મ અને ટ। તો સિંહ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગળમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની સિંહ રાશિ ઉપર નામ રાખવાનું રહેશે। મઘા નક્ષત્ર છે, પિતૃઓને પૂજવા માટેનું આજનું શ્રેષ્ઠ નક્ષત્ર માનવામાં આવે છે। જય ગણેશ। હવે વાત કરીએ મિત્રો દિન વિશેષની। પહેલા તો આપણે ઘણા બધા પ્રશ્નો આવે છે અને એના ઉત્તર પણ આપણે આપતા હોઈએ છીએ। એવો જ એક પ્રશ્ન એક દર્શકે પૂછ્યો છે કે મહારાજ આ ચંદ્રગ્રહણ છે તો એની કઈ કઈ રીતે પાળવાનું હોય, અથવા ચંદ્રગ્રહણની શું અસર થાય એ વાત કરી છે। બીજી વાત કરી છે કે દર વર્ષે જ્યારે હોલિકા દહનનો જ્યારે બનતો હોય ત્યારે યોગ, હોળી ક્યારે પ્રગટાવી જોઈએ, તો આ મોટા ભાગે ઘણા વર્ષોથી આપણે આ વસ્તુઓમાં દ્વિધા અનુભવતા રહ્યા છીએ અને ક્યારેક આપણે બહારના જે રાજ્યોમાંથી જે કંઈ આપણને જે સોશિયલ મીડિયા દ્વારા જે કંઈ વાતો જાણવા મળે અને એના કારણે સ્વાભાવિક છે કે આપણે થોડુંક મગજ આપણું કામ કરે ન કરે કે ભાઈ આ તો બપોરે હોળી પ્રગટાવી જોઈએ, કોઈ કે સવારે હોળી, એટલે આ હોળી સવારે બપોરે ના પ્રગટાવાય, હોળી સંધ્યા ટાઈમે પ્રગટાવાય। અને આપણા વડવાઓ આપણને આ જ કહેતા હતા, કારણ કે હંમેશા યદ્યપિ શુદ્ધમ લોક વિરુદ્ધમ નાચરણીયમ ના કરણીયમ, શુદ્ધ ગમે એટલું હોય પણ લોક વિરુદ્ધ હોય તો ન કરવું જોઈએ કે ન સાંભળવું જોઈએ। ઘણી વખત એવું કહેવાય કે હોળી બે દિવસે આવે, વચમાં એક વખત એવું આવ્યું હતું કે હોળી 2 દિવસે આવે, તો ઘણી વખત એવું થાય કે એવા સમય શું થાય કે છત્રભંગ થાય, એવા યોગો દેખાય ક્યારેક આપણને, તો એવા સમય આવું થયેલું છે। તો એનો મતલબ એવો થાય કે ક્યાંક ને ક્યાંક શું આપણે પંચાંગની દ્રષ્ટિએ આપણે કંઈ ચૂક્યા છીએ, શું ક્યાંક ને ક્યાંક આપણી પોતાની આવડતનો ઉપયોગ કર્યો છે। ઘણી વખત કોઈ કે 21 તારીખે હોળી પ્રગટાવી, કોઈ કે 22 તારીખે હોળી પ્રગટાવી, અને એક સમય ગુજરાતની અંદર 21 તારીખે પણ હોળી પ્રગટાવી અને 22 તારીખે પણ હોળી પ્રગટાવવામાં આવી, જેના કારણે છત્રભંગ યોગ બન્યો હતો અને બનીને રહ્યું મિત્રો। તો નાની બાબતો જ્યોતિષના માધ્યમથી જયારે જોતા હોઈએ ત્યારે ખાસ કરી અને મુહૂર્ત શાસ્ત્રને વિશેષ મહત્વ આપવામાં આવે, અને એમાં ખાસ કરી દરેક હોળીના દિવસે, દરેક પૂર્ણિમાના દિવસે પધરા હોય જ, વિષ્ટિ હોય જ, પણ એ વિષ્ટિના પુચ્છ ભાગની અંદર, મધ્ય ભાગની અંદર અથવા મુખની અંદર ક્યાં વિષ્ટિ છે અને એના આધારે એ નક્કી કરતા હોય છે કે હોળીના 2 વસ્તુ બતાવેલી છે। રક્ષા કરતા રાખડી ક્યારે બાંધવી જોઈએ, એમાં પણ પૂનમ આવે છે, અને હોળી ક્યારે પ્રગટાવી જોઈએ, એમાં પણ પૂનમ આવે છે। આ બંને જગ્યાએ પધરાના દોષ ક્યાંક ને ક્યાંક તો લાગતા જ હોય। પણ ગુજરાતના જ્યોતિષીઓ, ગુજરાતના જે કહેવાય પ્રસિદ્ધ વિદ્વાનો જ્યારે ભેગા થઈ અને કોઈ નિર્ણય લેતા હોય અને એ નિર્ણય જ્યારે આપણે સાંભળીએ, કારણ કે આ તો કેવું છે કે વાદે જાય તે તત્વબોધ, ઘણી બધી વસ્તુ સાંભળીએ, જોઈએ, જાણીએ, શીખીએ, એને વાંચીએ, એનો અનુભવ કરીએ ત્યારે આપણને ખબર પડે, બરાબર। અને એટલા માટે એમ કહેવાય છે કે હંમેશા પડતા પંડિત નિપજે અને લખતા લઈયો થાય, 4 ગાઉં કાપતા લાંબો પંથ કપાય। તો એવા સમયે પહેલા તો હોળીની વાત હું આપને કરું, જે મિત્રએ પ્રશ્ન પૂછ્યો છે।
હોલિકા દહન સામાન્ય રીતે સિંહ રાશિમાં પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં છે, મતલબ પૂર્વ ફાલ્ગુ આજ મઘા નક્ષત્ર છે, આવતીકાલે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે, તો પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર એટલે સિંહ રાશિનું નક્ષત્ર આવે, તો એ દિવસે હોળી છે, મતલબ પૂર્ણિમાનો જે અવસર છે તે. હવે તમને કહું, આજે 13/3/2025 એટલે ગુરુવાર, આજે બુધવાર થયો, આવતીકાલે ગુરુવાર છે. ગુરુવારના દિવસે તમારી ચતુર્દશી ક્યારે પૂરી થાય છે, પૂર્ણિમાની ક્યારે શરૂઆત થાય છે, આ વસ્તુ પણ જોવી રહી, કારણ કે હોળીનો જે સમય છે એ સંધ્યાકાળનો છે. ભગવાન કૃષ્ણ જયારે જન્મે ત્યારે મધ્યરાત્રિનો દિવસ દિનમાન લેવું પડે, ભગવાન રામ જન્મે ત્યારે મધ્ય દિવસનું દિનમાન લેવું પડે, એ જ પ્રમાણે હોલિકા દહનની અંદર જેને કહેવાય ને કે સંધ્યાકાળ લેવો પડે. એ સૂર્ય આથમે ત્યારથી માંડી અને પ્રથમ પ્રહરના જે 24 મિનિટ છે, 12 મિનિટ આમની અને 12 મિનિટ તેમની, અને એના આધારે જે પ્રકારે પવનની દિશા હોય અને પવનની હોળીમાં જે ધજા આપણે મૂકીએ અને એ ધજા જે બાજુ જાય, જે પવન હોય, ખેડૂતો એના આધારે વર્તારો કરતા હોય છે. સારું વર્ષ જશે, ખરાબ વર્ષ જશે, કેવું રહેશે આ વર્ષ, એ ખેડૂત એને દનિયું બાંધતા હોય છે. તો એના માટે પણ હોળીને ખૂબ પ્રસિદ્ધિ આપણે આપીએ છીએ, ખેડૂતો માટે ખાસ કરી, કારણ કે ખેતી પ્રધાન દેશ છે, તો ખેડૂતો માટે પણ આ હોળીનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. બીજું આસુરી શક્તિ છે હિરણ્યકશિપુ, અને સૂરી શક્તિ છે મતલબ કે પ્રહલાદ. તો આસુરી શક્તિ જે છે એનો અહીંયા પરાજય થાય છે, સૂરી શક્તિ મતલબ કે પ્રહલાદનો વિજય થાય છે. હોલિકા જેવી હિરણ્યકશિપુની બેન, અને એની પાસે એવું વરદાન કે એ ચૂંદડી ઓઠે અને સળગેની અગ્નિ એને કઈ અસર ન કરી શકે, પણ પવનની દિશા ફૂંકાય ત્યારે શું થાય ખબર નહીં. પણ આપણે જોયું છે કે હોલિકાની ઉપર રહેલી ચૂંદડી પ્રહલાદ ઉપર આવી જાય છે, હોલિકાનું દહન થઈ જાય અને પ્રહલાદ બચી જાય છે. મતલબ કે જ્યાં હંમેશા દૈન્ય કહેવાય એ દૂર થાય છે અને શુભત્વની પ્રાપ્તિ થાય છે. આસુરી શક્તિ ઉપર દિવ્ય શક્તિનો વિજય થાય છે, એનું નામ હોળી છે, અને એના પ્રતિનિધિત્વ સ્વરૂપે આપણે હોળી પ્રગટાવીએ છીએ. આ હોળીનું મહત્વ છે. આ બીજા ક્યારે મહત્વ એનું આ છે. અને એ પાછું પૂર્ણિમાના દિવસે જ, મતલબ એવો થાય કે ફાગણ મેં ભોજો ભગત એમ ભણે કે ફાગણ મહિને હોળી, તો આ હોળીનું મહત્વ છે મિત્રો. હવે એને આપણે ઘણી વખત આપણે આપણી દ્રષ્ટિમાં મૂલવતા હોઈએ, પણ પૂર્ણિમાને ખાસ ધ્યાનમાં રાખવી પડશે. હવે હોળી પ્રજ્વલિત કરવાનો શુભ સમય કયો, તો સામાન્ય રીતે આવતીકાલે એટલે કે ગુરુવારના દિવસે સવારમાં 10:35 અહીંયા 14 પૂરી થાય છે અને પૂર્ણિમાની શરૂઆત થાય છે. હવે પૂર્ણિમાની આમ સામાન્ય રીતે બીજા દિવસે પણ એ પૂર્ણિમા ચાલે છે. પૂનમના દિવસે એટલે શુક્રવારના દિવસે 14 તારીખે બપોરે 12:23 સુધી પૂનમ ચાલે છે. પણ આ તો દિનમાન પ્રમાણે કદાચ પૂર્ણિમાનો આપણે કરી શકીએ, કારણ કે ઉગતા જે કહેવાય કે ઉગતા સૂર્ય હોય અને એ સમય જે આવતી હોય એ લેવાય. પણ અહીંયા આજે જે કહેવાય ને 14 તારીખ એ ઉગતી આવે ખરી, પણ હોળીનું મહત્વ છે, સાંજનું મહત્વ છે. અને એટલા માટે સાંજના સમયે જ્યારે હોળી પ્રગટાવવાની હોય ત્યારે 13/3 ને ગુરુવારે સવારમાં 10:35 પછી જ્યારે પ્રારંભ થતો હોય, અને એ પ્રમાણે તમે આખા સમયને અનુકૂળ જોઈએ અને સાયંકાળ સંધ્યાનો સમય જોઈએ, તો હોળી પ્રજ્વલિત કરવા માટેનો જે શુભ સમય છે એ સાંજે 6:15 થી શરૂ થાય છે અને રાત્રે 8:15 સુધી ચાલે છે. આ હું નથી કહેતો, ગુજરાતના પ્રસિદ્ધ વિદ્વાન જ્યોતિષીઓ અને પંચાંગ કરતાઓ જ્યારે એકત્ર થઈ અને હોળી વિષયક જ્યારે કોઈ ચર્ચા કરતા હોય અને એમાં બધા વ્યક્તિઓના મત એક થતા હોય અને એ મતું જે નોંધાતું હોય એ વાત હું આપને કરી રહ્યો છું કે હોળી પ્રગટાવવા માટેનો સમય સાંજે 6:15 થી 8:15 સુધીનો છે. હવે જે લોકોનો આમાં શ્રદ્ધા હોય, જે લોકોનામાં વિશ્વાસ હોય, જે લોકો આને અનુસરતા હોય, એના માટે આ વસ્તુ બરાબર છે. તો વિતંડાવાદ જેને કરવાનો હોય, ઘણી વખત આપણે પ્રશ્ન કરીએ કે ભાઈ ડાયો તો બરાબર છે પણ દોઢ ડાયો કોને કેવો. આપણે ઘણી વખત આ કહીએ કે ડાયો તો બરાબર છે પણ દોઢ ડાયો કોને કેવો. રસ્તામાં નીકળ્યા હોય, ચપ્પલથી ચીકણું લાગે, આમ નજર કરે કે શું છે ખબર નથી, કે ચીકણું બૂટને લાગી ગયું છે એટલે એ આમ બૂટને જોશે. તો એક વખત એને બૂટને જોયું, પછી હજી એને ખબર નથી પડતી કે આ બૂટમાં શું ચોટ્યું છે, એટલે બૂટનો જે પગ છે એ પગ થોડો ઊંચો કરશે અને આમ નજર કરશે, પણ હજી ખબર પડતી નથી કે આ ચીકણું શું ચોટ્યું છે. અને પછી એ થોડોક હાથ લઈ અને એને સૂંઘશે, બરાબર, પછી ખબર પડે કે આ તો છાણ છે. તો એનો મતલબ એવો થાય કે આ 3 વખત આ પ્રયોગ એને કર્યો, પહેલા તો ખબર ન પડી એટલે બૂટ ઊંચું કર્યું, અને આ 3 વખત ખરડાણો જેને કહેવાય અને એને દોઢ ડાયો કહેવાય. ઘણી વખત આવા લોકો પણ સમાજમાં પડેલા હોય છે, પણ આપણે તો ફક્ત અને ફક્ત જ્યોતિષના માધ્યમથી મારા વાત કરવી છે કે હોળી પ્રગટાવવા માટેના આ સમયને ગુજરાતીઓ જો ધ્યાનમાં રાખે તો એને સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય. આસુરી શક્તિ ઉપર સૂરી શક્તિનો વિજય. હવે બીજું તમને કહું, પૂર્ણિમાનો જે પ્રકાશ છે એ શુક્રવારનો, તો અહીંયા તમે વાત કરો ચંદ્રગ્રહણની, તો ચંદ્રગ્રહણ જે છે 14મી માર્ચે શુક્રવારે છે.
પણ હવે વસ્તુ સ્થિતિ એ છે કે ઘણા ગ્રહણો દેખાય, ઘણા ગ્રહણો ના દેખાય, બરોબર છે. તો આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી, તો એનો મતલબ કે આપણે પાળવાનું પણ રહેતું નથી. પણ ઘણા બધા કે આપણે પાળવાનું નહીં પાળવાનું, એના માટે જવાબ છે કે જે ચંદ્રગ્રહણ દેખાતું હોય એને પાળવાનું હોય, જે ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ ન દેખાતું હોય એને ધાર્મિક રીતે પાળવાનું હોતું નથી. પણ એની ઓરા જે છે, એની શક્તિ જે છે, એની અસર તો પાછી આપણને જોવા મળે. તો એની અંદર અમુક રાશિઓ એવી છે કે જેને સારા અને વ્યવસ્થિત પરિણામો મળે, અમુક રાશિઓ એવી છે કે જેને મધ્યમ પરિણામ મળે, અને અમુક રાશિઓ એવી છે કે જેને ખરાબ પરિણામ મળે. હવે એ તમે જોઈ લો પેલા કે તમારી રાશિ શેમાં આવે છે, હારામાં આવે છે, મધ્યમમાં આવે છે કે ખરાબમાં આવે છે. તો હું તમને એક વસ્તુ કહું કે અનુકૂળ જેને કહેવાય, આ ચંદ્રગ્રહણ કઈ રાશિને અનુકૂળ આવશે. તો એના માટે મેષ રાશિ તમારી છે, તમારી રાશિ માનો કે વૃષભ છે, તમારી રાશિ કર્ક કે સિંહ છે, તમારી રાશિ કન્યા છે, તમારી રાશિ ધન કે મકર છે. તો આ રાશિવાળા જાતકોને આ ચંદ્રગ્રહણ અનુકૂળ આવશે. ધાર્મિકતાની બાબતમાં, સંપત્તિની બાબતમાં, પૈસાની બાબતમાં, સંતાનોની બાબતમાં, પારિવારિક સુખાકારીની બાબતમાં, નવા કામકાજની બાબતમાં આટલા જાતકો જે છે મેષ, વૃષભ, કર્ક, સિંહ, કન્યા, ધન અને મકર એને સારા પરિણામો આપશે. હવે તમને વાત કરું કે પ્રતિકૂળ એટલે મધ્યમ પરિણામ આપશે. હવે સારા પરિણામ કોને આપશે? તો કે મિથુન રાશિ, તુલા રાશિ, વૃશ્ચિક રાશિ અને મીન રાશિ, આ ચાર રાશિને વધારે સારા પરિણામ આપશે. કઈ રાશિ છે? મિથુન, તુલા, વૃશ્ચિક અને મીન, આટલી રાશિઓને વધારે સારા પરિણામ આપશે. પણ એમાં ખાસ કરી વધારે પ્રતિકૂળ કહી શકાય કે ખોટી અને અવળી અસરો જો દેખાય તો એ બે રાશિવાળા જાતકોને દેખાઈ રહી છે, એક સિંહ રાશિને અને એક મકર રાશિને. આ બે રાશિવાળા જાતકો આ એક મહિના સુધી આ ગ્રહણની અસર લાગતી હોય છે, તો એક મહિના દરમિયાન થોડુંક સાચવીને કામકાજ કરીએ આપણને તો વધારે સારી સફળતા મળે. જ્યારે પણ રોડ ઉપર નીકળીએ અને ડાયવર્ઝન વાળો રોડ હોય તો રસ્તો ખરાબ હોય તો ગાડી ધીમી પાડી દેવી, અને પછી પાછો સારો રોડ આવે ત્યારે ચાલવાનું ચાલુ કરવું. એ જ પ્રમાણે આવા ખરાબ યોગો જ્યારે ઉભા થતા હોય ત્યારે શાંતિથી, સ્થિરતાથી અને પોતાની મનોનુકૂળતા પ્રમાણે એ કર્મ કરીએ તો એમાંથી નીકળી જવાય અને સારા પરિણામોની પ્રાપ્તિ થાય. તો આ બંને વસ્તુ આપણે જાણી કે ચંદ્રગ્રહણનું શું મહત્વ છે અને ચંદ્રગ્રહણ કેમ પાળવાનું નથી હોતું, દેખાતું નથી એટલા માટે, અને હોલિકા દહનનો સમય કયો છે એ વસ્તુ આપણે જાણી. દર્શકો એલર્ટ છે એનો એક આનંદ છે, પણ ઘણી વખત કેવા પ્રશ્નો એ સાંભળી પણ જોયું. આ એક જ મિત્રએ અત્યારે કંઈક મેસેજ કર્યો છે કે તમે કહ્યું કે દોઢ ડાયો 3 વખત ખરડાય, તો એ 3 વખત કયા રીતે? હવે આ કોઈ પ્રશ્ન થયો પછી ત્યાં જવાબ આપવો પડે, કારણ કે પૂછ્યો છે તો કંઈક બધાને કંઈક ઈચ્છા હોય થોડો જવાબ આપીએ. પેલા તો બૂટને કંઈક લાગે છે એટલે પહેલી વખત એ ખરડાણો, બગડ્યો એનો બૂટ. બીજી વખત બૂટને ઊંચો કર્યો, હાથથી જોયું કે હજી કંઈ ખબર પડતી નથી કે શું ચોટ્યું છે, એટલે બીજી વખત હાથને અડ્યો એટલે હાથ બગડ્યો, હાથ ખરડાણો. હજી ખબર નથી પડતી શું છે એટલે ઊંઘવા ગયો એટલે નાકને અડ્યું તો નાક ખરડાણો. એટલે કે દોઢ ડાયો 3 વખત ખરડાણો, બૂટથી ખરડાણો, હાથથી ખરડાણો, નાકથી ખરડાણો. આવા પ્રશ્નો શું જાણવાનો પ્રયત્ન કરતા નથી, અને આવી રીતે સારા પ્રશ્નો ગોતી લાવે, પણ એનો આનંદ છે મિત્રો. હવે એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો, જય ગણેશ. આમાં મને કઈ સમજાતું નથી. હેલો, કપ બપ થયો કાઢતા હો જરા બહાર ચોકડીમાં જઈને. 10-3-73 હજી ફાઇનલ કરો. 10-3-73 ને 10-3-73 રાત્રે 1:55. 10-3-73 ના રાત્રે 55. 10-3-73 રાત્રે 1:55 અમદાવાદ. હા, શું પ્રશ્ન હતો? બસ ખાલી મારે પૂછે કે હવે મારું ભવિષ્ય કેવું રહેશે? તમે તો મહારાજાઓ છો ને, તમારું ભવિષ્ય દર અઠવાડિયે બદલાશે એવું લાગે તમને? તમે મહારાજ છો? મહારાજ કોઈ સારા રાજવી છો, રાજા છો ના કે દર અઠવાડિયે તમારું ભવિષ્ય બદલાય? તો જનરલ પ્રશ્નો શું પૂછો છો? સારો પ્રશ્ન પૂછો કંઈક બધાને સારો લાગે એવો. એમ કે બસ હવે કેવું રહેશે મારો એમ સમય? સારો સમય છે, કામ કરો તો સારો, ખાટલામાં પડ્યા જો બીડીઓ ફૂકો તો ખોટો. એવું નથી, વ્યસન કોઈ નથી. મોજ તો તમે બેઠા કરી લ્યો છો, બરાબર છે. પણ મને એટલી ખબર પડે કુંડળીમાં કે ચંદ્ર શનિ સાથે જયારે વિષયોગ બનાવતો હોય ત્યારે વારંવાર એના જીવનમાં પરિવર્તન યોગો દેખાતા હોય. આ મૂળ કારણ ચંદ્ર મન સાથે જોડાયેલો હોય એટલા માટે જેને વિષયોગ કહેવામાં આવે છે. તો ચંદ્રમાં મનસો જાત સોમવારના દિવસે મહાદેવજીની ઉપાસના કરો તો આગળનું ભવિષ્ય તમારા માટે ઉજ્જવળ જ રહેવાનું છે. દરરોજ સવારમાં સોમવાર થાય નહીં તો સરસ મજાનું તાંબાનું પાણી લઈ લો, થોડાક અંદર ચોખા પધરાવો, થોડુંક ચંદન સફેદ નાખો અને સાથે તલ સફેદ નાખી અને ભોળાનાથ પર અભિષેક કરો. સારામાં સારા પરિણામ મળવાના છે. અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરજો, આગળનું વર્ષ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો, હેલો, જય ગણેશ.
જય ગણેશ. હા મહેન્દ્ર તમારો પ્રોગ્રામ રોજ જોઈએ છે અમે. એને હા દરરોજ. વાહ ભાઈ વાહ. અને નંબર થાય. અને હે? અમારા તેણીઓ કહે છે, અમારા બાબાનો બાબો કહે છે કે મમ્મા મારો નંબર લગાવી છે. લાગી ગયો ને? મારું ભવિષ્ય. હા 4/2/2016. હે 4/2/2016. 4 પછી બગડો 4 બગડો 2016 સમય સમય 6 વાગે સવારે. સવારમાં 6 વાગે જન્મસ્થળ જન્મસ્થળ પાટણ. પાટણ. શું પ્રશ્ન હતો? એ કે છે બા મારું ભવિષ્ય જોઈ લે. મહેન્દ્રભાઈ ને કે છે મારું ભવિષ્ય કેવું છે. હું આજે મને લાગે મારું ભવિષ્ય સારું લાગતું નથી. બધા દર્શકો મને ભવિષ્ય વિશે જ પૂછે. કાલનું શું થવાનું જાણ. આજની ચિંતા આજ કરો, કાલની વાતો કાલે. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલ. આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. પણ હવે આ તો ભવિષ્ય જોવું છે છોકરાને. એમાં ખાસ કરી ભણતર માટે જોવાની વાત હોય ત્યારે કુંડળીમાં 5મું સ્થાન જોવું પડે છે. 5મા સ્થાનનો સ્વામી એ મંગળ છે. મંગળ કુંડળીની અંદર તુલા રાશિનો ધીમી ગતિ અભ્યાસમાં સફળતા અપાવે. રાહુ સાથે ગુરુ ચાંડાલ યોગ કરી ઉચ્ચતર અભ્યાસમાં બેઠેલો હોવાના કારણે આગળ જતા અભ્યાસની અંદર ધીમી ગતિએ સફળતા મળે. ભાગ્ય સારું છે, વાણી સારી છે, પણ ચંદ્ર અને શનિનો વિષયોગ બની રહ્યો છે. જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ છે, મતલબ વૃશ્ચિક રાશિ છે, તો જ્યેષ્ઠા નક્ષત્રની શાંતિ કરાવવી જોઈએ. ચંદ્ર શનિના વિષયોગની શાંતિ કરાવવી જોઈએ. આટલું કરાવવાથી સારી સફળતા મળે. અને દર બુધવારે મગ ખાઈને એકટાણું કરે. કંઈ એકટાણું ના કરે, 10 વર્ષથી હું એકટાણું કરાવું, પણ મગ ખવડાવો એક ટાઈમ તમે એને. આ પ્રમાણે કરશો તો ખૂબ જ સારી સફળતા મળશે. નાના બાળકોને પણ ભવિષ્ય દર્શન કાર્યક્રમ જોવામાં મજા આવે છે. તો આનાથી વધારે અમારો આનંદ કયો હોઈ શકે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. આપણે ઘણી વખત આપણા સંતાનો જ્યારે પરદેશમાં રહેતા હોય ત્યારે આપણને એમ થાય છે કે ભાઈ છોકરાઓને મળવા માટે જઈએ. ક્યારેક વિવાહ થઈ ગયા હોય, પ્રથમ સંતાનની આગમનની તૈયારી થતી હોય ત્યારે માને એમ થાય કે દીકરાને ઘેર જવું, 2-4 મહિના રોકાવું અને વહુને થોડી મદદ કરું. ઘણી વખત છોકરાઓને ત્યાં ટેન્શન થતું હોય, એમ થતું હોય કે ભાઈ મને હવે કંટાળો આવે છે, મારે પાછું વતનમાં જવું છે. અને એવા સમય મા બાપમાંથી કોઈને એક એમ થાય 2 મહિના આપણે એની સાથે રહીએ તો એને થોડી શાંતિ મળે, પરિવાર એને યાદ આવે છે, તો 2 મહિના આપણે ત્યાં જતા રહીએ. પણ એના માટે જે વિઝાની પ્રોસેસ કરવાની હોય અથવા એના માટે કુંડળીમાં જોવું પડે કે આ ટૂંકી મુસાફરીના યોગ મારી કુંડળીમાં છે, અને જો છે તો ક્યારે છે. તો એ ટૂંકી મુસાફરીના યોગને જોવા માટે તમે તમારી જન્મ પત્રિકાને જોઈ લો. જન્મ પત્રિકાની અંદર જે પ્રમાણે લાંબી મુસાફરી માટે 9મું સ્થાન જોવાય છે, સ્થિરતા માટે 12મું સ્થાન જોવાય છે, અને એ જ પ્રમાણે ટૂંકી મુસાફરી માટે જન્મ કુંડળીમાં 3જું પરાક્રમ સ્થાન જોવામાં આવે છે. 3જા સ્થાનમાં કોઈ પણ જે ગ્રહ પડ્યો હોય એ ગ્રહની કઈ રાશિ છે, કઈ રાશિનો સ્વામી ગ્રહ કોણ છે, એ ક્યાં પડ્યો છે, અને એના પર કયા ગ્રહોની દ્રષ્ટિ છે, અને એની વિંશોત્તરી મહાદશાના આધારે અત્યારે માનો કે મારે જવું છે તો અત્યારે આવા યોગ બની રહ્યા છે અથવા નથી બની રહ્યા તો ક્યારે બની રહ્યા છે એ જોયા પછી એક વખત જો તમે એના માટે એપ્લાય કરો વિઝા માટે તો ગણપતિ બાપાની કૃપા થાય તો સારામાં સારા પરિણામ મળે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હા જય ગણેશ. જય ગણેશ. મારા બોલો. પુત્ર વિશે પૂછવું છે સાહેબ. હે? મારા પુત્ર વિશે પૂછવું છે. તમારા પુત્રની જન્મ તારીખ? 29/6/96. જન્મ સમય? બપોરે 1:48. બરોબર. જન્મ સ્થળ? પાટણ પટોરા વાળું. પાટણ પટોળા વાળું. ઘરવાળાને કીધું તું તારા માટે પાટણથી પટોળું લેતો આવીશ, પછી જયારે ભાવ પૂછે ત્યારે ખબર પડી કે આમાં તો પડાયું છે નહીં બહુ. હા એવું હારું છે. હે ને, મને એમ કે સસ્તું હોય, જેતપુરમાં જે હાડીઓ સસ્તી મળે ને એવું મળતું હોય છે. તા તો ભાવ પૂછ્યો તો એમ કે આ લઈ લે પણ પડી જશે તો તું મને નોકરીએ રાખી લઈશ પાછું. રાખવું શું પ્રશ્ન પડે હતો કહો હવે. હવે મારા પૌત્ર છે અમારે. હવે પુત્ર બધું કરું ને એવા આપવાની જ ના પાડે. પુત્ર કોની પાસે તમારો? એટલે દીકરાનો દીકરો કોની પાસે છે? પુત્ર વધુ પાય જ છે. અમે 2-4 વખત પ્રયત્નો કર્યા પણ મારે કે જવું જ નહીં. એના કારણો કોઈ બતાવે છે? કોઈ કારણ નહીં, બસ એમના અચ્છા, આ કુંડલી જે 96ની કુંડલી બતાવી તમારા બાબાની કુંડલી છે? હા બાબાની કુંડલી. હવે જુઓ, દાંપત્ય જીવનમાં સુખાકારી માટે કુંડલીમાં 7મું સ્થાન બધા જ્યોતિષીઓ જોતા હોય છે. હવે એમાંય કુંડળીની અંદર ક્યારેક ખરાબ યોગની યુતિઓ જ્યારે હોય ત્યારે એમાં પરેશાનીઓ રહેતી હોય છે.
વર્તમાન સમયે કુંભ રાશિની અંદર શનિ મહારાજ ચાલી રહ્યા છે, જે આ માર્ચ એન્ડ પૂરો થાય ત્યારે એ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. હવે જોગાનું જોગ તમારા બાબાની કુંડલીમાં 7મા સ્થાનમાં શનિ બેઠેલો છે. હવે શનિ ઉપરથી આ શનિનું પરિભ્રમણ, હવે કોઈ સંતાન છે એટલે મા બાપનો એમાં જીવ સંતાનમાં હોય સ્વાભાવિક છે, પણ છતાં ક્યારેક ક્યારેક કેવું હોય, ઘણી વખત કંઈક પ્રશ્નો એવા હોય કે જેના કારણે અણબનાવના કારણે થોડુંક આમ આપસી મતભેદ થાય. પણ મને લાગે છે એપ્રિલ મહિના પછી પ્રયત્ન કરવાથી મતભેદ થોડા ઓછા થશે. પણ એના માટે આપે શું કરવાનું રહેશે કે બાબાની કુંડલીમાં શનિ એકલો નથી, શનિ સાથે બેઠેલો છે કેતુ. તો આ યોગને ચાંડાલ યોગ કહેવામાં આવે છે. તો મને લાગે છે ત્યાં સુધી જો આ યોગના દોષનું વિધિપૂર્વક નિવારણ કરાવડાવવામાં આવે તો સારી સફળતા મળે. હવે 7મા સ્થાનનો માલિક જે ગ્રહ છે એ ગ્રહ બૃહસ્પતિ કહેતા ગુરુ છે. ગુરુ અહીંયા કુંડળીમાં જો આપણે જોઈએ તો એ ધન રાશિની અંદર 4થા સ્થાનમાં બેઠેલો છે, મતલબ પરિણામ સારા આપે. પણ સ્થાન હાનિ કરો તું જીવ, જીવ એટલે ગુરુ. જ્યાં સ્થાનમાં બેઠો હોય વધારે પડતી લાગણી પણ નકામી, વધારે પડતી તકલીફ આપે. બીજું કે વધારે પડતી નફરત પણ નકામી, એ પણ તકલીફ આપે. સમત્વમ યોગ ઉચ્યતે. તો આમાં સંસારમાં સરસો રહે, મનમાં મારું પાસ, સંસારમાં લેપાય નહીં, જાણો મારો દાસ. આ પદ્ધતિથી જો દાંપત્ય જેની સુખાકારી માટે પ્રયત્ન કરે તો હજી એક ચાન્સ આપણને મળશે. એપ્રિલ મહિનાથી એના યોગ સારા શરૂ થઈ રહ્યા છે, પ્રયત્ન કરવાથી સફળતા મળશે. જય ગણેશ. મકર રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો, જય ગણેશ. જય ગણેશ. હલો, 5/4/2013 2013 5/3/2013 સમય 10:50 રાત્રે. બસ 10:50 રાત્રે. જન્મ સ્થળ અમદાવાદ. અમદાવાદ. શું પ્રશ્ન હતો? ભાણિયા વિશે પૂછવું છે. ભાણિયાનું ભવિષ્ય કેવું છે, કેવું ભણશે, કેટલું આગળ આ થશે? ત્રીજા તમે આયા, મેં તમને ના કીધું આજે મારા ગ્રહ જોઈને આવવાની જરૂર હતી. આ બધા ભવિષ્ય વાળા દેખાણ આજ તમને. મને લાગે મારા સિંહ રાશિ વાળા જોજો, તમે તો ઠેકાણું નથી લાગતું આજે. આવું ના સવારથી ચાલુ થઈ જાય, મારા દાડો કેમનો કાઢવો. મૂળ નક્ષત્ર ધન રાશિ, મતલબ કે ધન રાશિનું આ મૂળ નક્ષત્ર બાલ્યકાળની અંદર જયારે આવતું હોય ત્યારે જન્મ સમયે એની પૂજા જરૂરી છે. એમાં ગાય માતાની પૂજા કરવાની આવે, જેને ગૌમુખ પ્રસવ શાંતિ કહેવામાં આવે છે. અને ત્યારબાદ મૂળ નક્ષત્રના અધિષ્ઠાતૃ દેવતાઓની પૂજા કરવાની હોય છે. તો આ પ્રમાણે પૂજા કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય. ભવિષ્યમાં સ્વભાવ થોડો તેજ હોય તો ગણપતિ દાદાની યાદ કરી, ગણપતિ દાદાની પૂજા કરી, થોડો ગોળનું નિવેદ તમે એને ખવડાવજો તો એનાથી એને પ્રસન્નતા વધશે. શુક્ર, બુધ અને સૂર્ય ભેગા પડે, મતલબ ભણવામાં હોશિયાર થશે. બાકી બધી બાબતોમાં તો સારામાં સારું દેખાઈ રહ્યો. થોડો જિદ્દી સ્વભાવ રહેશે, કારણ કે શનિ રાહુનો શ્રાપિત યોગ બની રહ્યો છે. એટલે જ્યારે પણ તમે આ મૂળ નક્ષત્રની શાંતિ કરાવો ને ત્યારે શ્રાપિત યોગના દોષનું પણ નિવારણ કરાવડાવી લેજો, એનાથી સારી સફળતા અપાવશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, હેલો. જય ગણેશ. જય ગણેશ. જી, હું ભાવનગર થી બોલું છું. હા હા, મારા સસરા વિશે પૂછવું છે, મારા પપ્પાજી વિશે. હા, હા, એમની જન્મ તારીખ છે 31/5/1962. 31/5/1962. 65 62. હા હા. જન્મ સમય છે 12:30 બપોરે. હા, અને સ્થળ છે ગઢુલા, ભાવનગર બરાબર. બાજુ આવ્યું ને. હમ. હા, મારે પૂછવું છે એમને હમણાંથી આમ ઉતાર ચડાવ રે ખેતીવાડીમાં ને બધે, અને પૈસા એક ફસાઈ ગયા છે. તમે આજે એક બહુ સરસ વાત કરી. પપ્પાજી ને, હાજી, એટલે મારા સસરા, પપ્પા. બરોબર? હાજી. પપ્પા જેવા. હા, પપ્પા. હવે જેવા, હો. અત્યારના યુગની અંદર હાહરાને પપ્પા જ કે, હાહુ ને મમ્મી જ કે, હા, તો ભાઈ બહેન ના થાય. ના પપ્પા જ. હા, તમે જે શબ્દ બોલ્યા ને એની બધાને સમજાવજો. અત્યારે હા, એટલા બધા હલુડા લાગે, વાલા કહેવાય, વાલા થવા માટે પ્રયત્ન કરે. મારા પપ્પા મારા અલ્યા, પણ પપ્પા બે ના જો પપ્પા હોય તો એ તો ભાઈ બહેન થયા. પણ સંસાર આ બધી વસ્તુઓ સ્વીકારતો નથી. આ ક્યારેક ક્યારેક હરખની અંદર બોલાઈ જતું હોય છે. પણ તમે કીધું મને બહુ માફક આવી ગયું. પપ્પાજી, મમ્મીજી, આ જી શબ્દ લાગે ને પાછળ એટલે સમજી લેવાનો કે આ સાસુ કે સસરા હશે. આ શબ્દની આ બહુ જ આ બાજુ કહેવાય બહુ મહત્વના શબ્દો હોય છે બેન. હવે તમારા સસરાની કુંડળીમાં શનિ કેતુનો એક શ્રાપિત યોગ બની રહ્યો છે 6ઠ્ઠા સ્થાનની અંદર. તો એનો મતલબ એવો થાય કે જીવનમાં ચડાવ ઉતાર અધિક જોવા મળે. 12મું સ્થાન એ વ્યય સ્થાન છે. 12મા સ્થાનમાં પિતૃદોષ બની રહ્યો છે, કારણ કે રાહુ બેઠેલો છે. તો મને લાગે છે બુધવારના દિવસે પીપળે જઈ અને પહેલા તો પાણી ચડાવવું જોઈએ. એકલું પાણી ન લેતા અંદર થોડા સફેદ તલ લેવા, સફેદ ચંદન નાખવા, ચોખાના દાણા નાખવા, અને એ જ તલ યુક્ત જળ છે એ પીપળાની પ્રદક્ષિણા કરતા કરતા ચડાવતું જવું, અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આમંત્રણનો જાપ કરતા જવું. પૂર્વજોને પિતૃઓને યાદ કરવા, પિતૃઓ રાજી રહેશે.
પીપળે પાણી રાડ્યો એટલે પિતરો રાજી રહે. બીજી વસ્તુ મારે આપને કહેવી છે, ચંદ્ર મંગળનો એક લક્ષ્મી યોગ પણ કુંડલીમાં ભાગ્યસ્થાનમાં બની રહ્યો છે, પણ મેષાધિપતિ મંગળ તો સ્વરાશિ તો બને છે. હવે ચંદ્રમાં સાથે જોડાયેલો હોવાના કારણે ક્યારેક અમુક નિર્ણયો જાતે લેવાના હોય ત્યારે એમાં બે મન થઈ જતા હોય, તો આવા સમયે સોમવારે મહાદેવજીની પણ ઉપાસના કરે તો ખૂબ જ એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. જય ગણેશ. ઘણા સમયથી વડોદરાના દર્શકોનો એવો આગ્રહ હતો કે વડોદરા આપ ક્યારે આવો છો, તો 16મી તારીખને રવિવારના દિવસે વડોદરા હું આવવાનો છું. એટલે વડોદરાની અંદર આપને જો મુલાકાતની ઈચ્છા હોય તો એપોઇન્ટમેન્ટ ચોક્કસ લખાવી લેજો. સવારમાં 11 થી માંડી સાંજના 5 વાગ્યા સુધી એપોઇન્ટમેન્ટ આપણને મળશે 16 તારીખ અને રવિવારે. તો વડોદરા અને વડોદરાની આજુબાજુ જે કંઈ ભવિષ્ય દર્શનના જે શ્રોતાઓ જે છે એમને જો રૂબરૂ મળવું હોય તો એમના માટે સ્વાગત છે. જય ગણેશ. જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. આગામી વર્ષ તમારા માટે સામાન્ય રીતે ચડાવ ઉતારવાળું જોવા મળશે. વાણીનો સદુપયોગ થાય એવો પ્રયત્ન કરજો, કારણ કે વાણી દ્વારા ક્લેશ ઉત્પન્ન ન થાય, વાણી દ્વારા કોઈ પણ કારણ વગરના કામ બગડે નહીં, ખૂબ ધ્યાન રાખવું પડશે. બીજી વસ્તુ છે, જે કામ પૂરું થાય એવા કામને પહેલા સ્વીકારજો અને ત્યારબાદ ધીમે ક્રમશઃ આ પ્રમાણે કામ કરશો તો સારો લાભ થશે. માનસિક ઉચાટ અને કોઈ પણ પ્રકારની તકલીફો જ્યારે દેખાતી હોય ત્યારે બુધવારના દિવસે મગ થોડા પીપળે ચડાવી અને વિષ્ણુ સહસ્ત્રનો જો પાઠ કરો તો તમને ખૂબ જ સારી સફળતા મળે. અથવા ભગવાન નારાયણનું કોઈ પણ નજીકમાં મંદિર હોય તો મગનો સરસ મજાનો સાથીઓ કરી અને ચોખાના વચમાં 4 ચાંદલા કરી અને ઓમ નમો ભગવતે વાસુદેવા મંત્રનો જાપ કરશો તો ચોક્કસ તમને સારી સફળતા અપાવશે. બને તો ફળની અંદર સફરજન અથવા કોઈ પણ લીલા ફળનું આપ દાન કરી શકો છો દર ગુરુવારના દિવસે સવારમાં. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, લગ્ન તિથિ છે, એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનની સારી સુખાકારી માટે આ વર્ષ તમારા માટે શ્રેષ્ઠ પુરવાર થશે. કદાચ કોઈ અણબનાવ રહ્યા હોય, એકબીજાથી દૂર રહેવાનું થતું હોય, માનસિક પરેશાની રહેતી હોય, એકબીજાને સમજી શકવાની ક્ષમતા ન હોય, પણ મને લાગે છે આ સમય તમારા માટે એવો સરસ ભગવાને ઘડેલો છે કે એક વર્ષની અંદર ખૂબ જ સારી સફળતા તમને પ્રાપ્ત થશે અને એકબીજાના મનને તમે ઓળખી શકશો અને એના કારણે સારા સુખની અનુભૂતિ પણ થશે અને તમારા દ્વારા મળતું આ સારું સુખ પૂરા પરિવારને પ્રાપ્ત થશે. આવા સારા યોગ બની રહ્યા છે. મંગળવારના દિવસે એક ગોળ ભાખરીનો લાડવો બનાવજો, ભગવાન ગણપતિને પ્રસાદ તરીકે ધરાવજો અને ત્યારબાદ બંને જણા અડધો લાડવો ખાજો. તો આ પ્રમાણે લાડુનું ભોજન કરી સંકટનાશન ગણેશ સ્તોત્રના 13 પાઠ દર મંગળવારે થાય તો પ્રયત્ન કરજો, ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. માં કુળદેવીને જ્યારે દીવો કરવાનો હોય ત્યારે ભગવાન શિવ અને પાર્વતીના સ્વરૂપે માં કુળદેવીને યાદ કરવાના હોય, કુળદેવીને યાદ કરવાના હોય ત્યારે એક આડી વાટનો એક ઊભી વાટનો દીવો દર સોમવારના દિવસે કરજો, એનાથી પણ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. તને મેં મનઃ શિવ સંકલ્પમસ્તુ. સુપત્વની વાત કરીએ આજે તો અંકની વાત કરીએ તો અંક છે આજે 3, જે ખૂબ જ સારો લાભ કરાવડાવે. સારા સમયનો વિચાર કરીએ તો આજે પેલા રંગ જોઈ લઈએ તો લીલો રંગ અને મોરપીંછ રંગ આજના દિવસ માટે બહુ સારો લાભ કરાવડાવશે. આ 2 રંગને ધારણ કરવાથી, પાસે રાખવાથી પણ એમ કહેવાય છે કે શુભત્વમાં વૃદ્ધિ થશે. સારા સમયનો વિચાર કરીએ તો સવારમાં 10 કલાક અને 27 મિનિટથી બપોરે 12 કલાક અને 7 મિનિટ સુધીનો સમય છે, જે સારામાં સારો સમય છે. સારું કામકાજ કરવું હોય તો આ સમયને ધ્યાનમાં રાખવો પડશે. રાહુકાળનો વિચાર કરીએ તો બપોરે 12 કલાક અને 7 મિનિટથી 1 કલાક ને 48 મિનિટ સુધીનો જે સમય છે એ રાહુકાળનો સમય છે. આ સમય દરમિયાન કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય, થોડું ધ્યાન રાખજો. બુધવારને મુસાફરી વર્જ્ય માનવામાં આવે છે, છતાંય ગોળ ધાણા ખાઈને કદાચ જરૂર પડે તો મુસાફરી કરી શકાશે. અશુભત્વની વાત કરીએ તો દિશાની વાત કરીએ તો નૈઋત્ય ખૂણો અને ઈશાન ખૂણો સાચવીને કામકાજ કરવાનું રહેશે. કર્ક રાશિ ડ અને હ અક્ષર છે એવા કર્ક રાશિ વાળા જાતકોએ આજે તન મન ધનથી સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ. એ કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ, મજામાં? હાજી. હું રોજ રેગ્યુલર તમારો પ્રોગ્રામ જોઉં છું. અમદાવાદમાં રહું છું ગોડાસર. મારું નામ નિશાબેન છે. પ્રશ્ન મારામાંથી હતો. મારો સન કેનેડા છે, તો અમે ફાઇલ મોકલેલી છે સુપરવિઝનની. તમારી જન્મ તારીખ છે 21/4/73, જન્મ સ્થળ ગાંધીનગર. સમય ટાઈમ? હા, સમય જન્મ ટાઈમ મને ટાઈમની ખબર નથી. મારા મમ્મી પપ્પા ગયો ટાઈમની ખબર નહીં, પણ જન્માક્ષર પ્રમાણે મહારાજ એ વખતે મારે વૃશ્ચિક છે. હા, એટલે સુપર વિઝા માટે તમે પ્રયત્ન કરી રહ્યા. બાળકો ત્યાં છે? મારો સન ત્યાં છે. અચ્છા. હવે જુઓ, મીનાધિપતિ ગુરુ અહીંયા કુંડળીની અંદર જો જોઈએ તો એનું સ્થાન જોઈએ ગુરુનું, તો એ મીન રાશિની અંદર બુધ છે, મતલબ ગુરુના સ્થાનમાં બુધ છે, અધિશત્રુ બનેલો છે. સાથે સાથે અહીંયા નીચનો પણ ગુરુ બનેલો છે, બુધ બનેલો છે. તો એક વસ્તુ આ લાંબી મુસાફરીમાં ગુરુને જોવાતો હોય છે. તમારી ચંદ્રકુંડલી પ્રમાણે, કારણ કે જન્મ સમય નથી એટલે ચંદ્રકુંડલીનો આધાર લેવો પડે. ચંદ્રકુંડલીને જો ધ્યાનમાં રાખવામાં આવે તો તમારા જે ભાગ્યસ્થાનનો માલિક દેહ ભાવમાં છે,
તો સુપર વિઝા માટે કદાચ પ્રયત્ન કરવો હોય તો મહાદેવજીની વિશેષ ઉપાસના તમારા માટે બેન શ્રેષ્ઠ પરિણામ આપશે. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી શકાય, કોઈ પણ ભગવાન મહાદેવજીની ઉપાસના કરી શકાય, લઘુરુદ્ર અથવા તો હોમાત્મક પાઠાત્મક લઘુરુદ્ર અથવા તો રુદ્રાભિષેક ભગવાન શિવની આરાધનાની પ્રાપ્તિ સુખાકારી પ્રાપ્તિ માટે કરી શકાય. અને આ પ્રમાણે કરી સંકલ્પ બધી કામ કરશો તો મને લાગે છે 2000 ને આ નજીકનો જે આપણે સમય કહેવાય ને એપ્રિલ મહિનાથી માંડી અને જૂન જુલાઈ સુધીનો સમય એ તમારા માટે અહીંયા ચંદ્રકોટી પ્રમાણે શ્રેષ્ઠ દેખાય છે. બાકી તો કુંડળીમાં બધા ગ્રહો સારા છે. એક બુધનું સારું રત્ન પહેરી લેજો, જેના કારણે સંતાનોથી જે દૂરી છે ને થોડી ઓછી થાય, એટલે આપણને જવા માટે એક મોકો મળે. તો અહીંયા બુધ થોડો રબડો બની રહે છે, બુધનું રત્ન ધારણ કરી લેજો. જય ગણેશ. મિત્રો, આજે કરવા જેવું કામ એ છે કે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો, અને મેં ખાસ કરી પીપળાની પાસે બેસીને કરશો તો વધારે લાભ થશે. વાણીનો દુરુપયોગ ટાળો આજના દિવસ માટે, અને ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે મહાપુરુષાય આ મંત્રનો જાપ કરો. મગ અને શેરડીનું દાન કરવામાં આવશે તો આજનો દિવસ તમારા માટે વધારે પવિત્ર બની જશે. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ દરરોજ આપણે જોતા જોઈએ છીએ. ફોન દ્વારા પણ આપ આપના પ્રશ્નોના સમાધાન માટે પ્રયત્ન કરતા હો છો, જવાબ પણ અહીંયા વૈદિક જ્યોતિષના માધ્યમથી આપતા હોય છે. પણ કદાચ ફોન ન લાગી શકે તો પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપનો પ્રશ્ન અમારા સુધી પહોંચતો કરી શકો છો. એના માટેનું અમારું સરનામું પણ નોંધ લેશો. સાથે સાથે રૂબરૂ મળવાનું હોય તો અહીંયા એપોઇન્ટમેન્ટ માટે મોબાઈલ નંબર આપવામાં આવે છે, સાથે સાથે અમારું એડ્રેસ પણ આપવામાં આવે છે. આપ ચોક્કસ પધારો. આપનું હાર્દિક સ્વાગત છે. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે આટલું જ. મને રજા આપશો. જય ગણેશ.